એસઆઈ સિંહના ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લાના સાસણ ગામમાં ગત રાત્રે એક અદ્ભુત અને ભયજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોમાસાના વરસાદી વાતાવરણના કારણે સાસણના મુખ્ય રસ્તાઓ પર લોકોની ચહલ પહલ ઓછી હતી, જેનો લાભ લઈને એક ડાલામાં તો સિંહ સીધો ગામના મુખ્ય રસ્તા પર આવી ચડ્યો હતો અને નિરાતે ત્યાં આટાફેરા મારવા લાગ્યો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થયેલી એક એસટી બસ, મોટર કાર અને અન્ય વાહન ચાલકોની નજર અચાનક જ સામે ઉભેલા સિંહ પર પડતા જ સૌના ધબકારા ચૂકી ગયા હતા. વાહન ચાલકોએ અત્યંત સમય સૂચકતા અને ધીરજ દાખવીને પોતાના વાહનોના પૈડા ત્યાં જ થંભાવી દીધા, જેથી સિંહને કોઈ પણ ખલેલ વગર રસ્તો પસાર કરવા માટે સુરક્ષિત માર્ગ મળી રહે. સામાન્ય રીતે ગીરના જંગલોને અડીને આવેલા જ્યાં ગામડાઓ છે ત્યાં સિંહનું ક્યારેક આવી રીતે આવવું ચડવું એ સ્વાભાવિક માનવામાં આવે છે, પરંતુ સાસણ જેવા આ સતત ધમધમતા પ્રવાસન ધામના મુખ્ય રસ્તા પર જ સિંહ મુક્તપણે ચહલ પહલ શરૂ કરી દેતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં એક તરફ ભારે કૌતુક અને બીજી તરફ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહ રાજવી અદાથી રસ્તો ક્રોસ કરીને જંગલ તરફ ચાલ્યો જતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો. મેંદરડા તાલુકાના ચિરોડા અને દાત્રાણા ગામના ખેડૂતોએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ભારે વિરોધ દર્શાવ્યો હતો અને કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત પણ કરી હતી. વર્ષ 2023માં મંજૂર થયેલા ચિરોડા અને દાત્રાણાને જોડતા રોડનું કામ એજન્સી દ્વારા અત્યંત ગોકળગાયની ગતિએ ચલાવવામાં આવી રહ્યું હોય છે અને સરકારી નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ થયો હોવાના ગંભીર આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા છે. અગાઉ પણ મેંદરડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ હજી કોઈ ઉકેલ નથી આવ્યો. ખેડૂતોનો દાવો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાના કામ દરમિયાન ખેડૂતોના સેઢા પારાઓ તોડી નાખવામાં આવ્યા છે અને નદી આડા આવડા પારા પણ બાંધી દેવાયા છે, જેના કારણે ચોમાસામાં નદીનું પાણી સીધું જ રોડ પર ચડીને ખેતરોમાં ઘૂસી જાય છે અને હજારો વીઘામાં વાવેલો પાક સંપૂર્ણપણે ધોવાઈને નષ્ટ થઈ જાય છે. સ્થાનિક ગ્રામજનોનો અને ખાતેદાર ખેડૂતોની માંગ છે કે આ કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી નદી કાંઠે પૂર સંરક્ષણ દિવાલ એટલે કે પ્રોટેક્શન વોલ બાંધવામાં ન આવે ત્યાં સુધી રસ્તાનું કામ આગળ વધારવું જ ન જોઈએ. પૂર સંરક્ષણ દિવાલ બાંધાવ્યા પછી જ રોડનું કામ શરૂ કરવામાં આવે તો જ સરકારી નાણાંનો સાચો ઉપયોગ થશે અને તો જ ખેડૂતોની જમીન પર પાકનું રક્ષણ થશે. કલેક્ટર દ્વારા આ બાબતે ત્વરિત અને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ખેડૂતોની અલ્ટિમેટમ સાથે માંગ કરી છે. જૂનાગઢમાં સતત ધમધમતા એવા ખામત્રોડ ફાટક પાસે આજે સવારે 10:20 વાગ્યાની આસપાસ એક મોટી તાંત્રિક ખામી સર્જાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે ફાટક બંધ થયા બાદ જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ અને ફાટક ખોલવાનો સમય થયો ત્યારે અચાનક જ ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો. ફાટક ખોલતી વખતે એક સાઈડની ફાટક તો ખુલી ગયું, પરંતુ જે બીજી સાઈડની ફાટક હતી તે ખોટકાઈ જતા બંધ જ રહી. એક તરફનું ફાટક બંધ રહેતા રસ્તાઓની બંને બાજુ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સવારના સમયે જ નોકરી ધંધા અને શાળા કોલેજે જતા લોકોએ આ અણધાર્યા ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા હતા. થોડા સમય માટે સર્જાયેલી આ સ્થિતિને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે પરેશાની અને રોષ જોવા મળી હતી. બાદમાં જે રેલવે કર્મચારી છે તેમના દ્વારા જે ટેકનિકલ ફોલ્ટ છે તેને સુધારવામાં આવ્યો અને બાજુ જે ફાટક છે, બંને બાજુની ફાટક છે એમાંની એક બાજુની જે ફાટક ખોટકાયેલી હતી તેને ખોલવામાં આવી અને ટ્રાફિક હળવો થયો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. કેશોદ નગરપાલિકાના તંત્રની ઘોર લાપરવાહી અને ઘોર બેદરકારી સામે નગર વેપારીઓમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. કેશોદના હાર્દ સમાચાર ચોક વિસ્તારમાં કાયમી ધોરણે ભરાતા ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારીઓએ અનેક વખત નગરપાલિકાના સત્તાધીશોને મૌખિક અને લેખિત રીતે રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર પોકળ આશ્વાસનો સિવાય કોઈ કાયમી નિકાલ લાવતા નથી. દુકાનની આસપાસ સતત ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉદ્ભવ ચરમસીમાએ પહોંચ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. ગંદકીના કારણે ગ્રાહકો દુકાનોને આવવાનું ટાળી રહ્યા છે, જેનાથી વેપારીઓએ ધંધો અને રોજગાર પણ ચોપટ થઈ રહ્યો છે. તંત્રના વાકે કંટાળેલા આ વેપારીઓએ આખરે પોતાના જ ખર્ચે રિક્ષા ભરીને રેતી અને ધૂળ મંગાવીને દુકાનોની આગળ પાથરવાની ફરજ પડી.
સૌથી શરમજનક બાબત તો અહીં એ છે કે આ ગંદકીનો અડ્ડો નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 100 ફૂટના જ અંતરે આવેલો છે. છતાં પણ સત્તાધીશોને આ કાયમી સમસ્યા દેખાતી નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેવા આકરા પ્રહારો થઈ રહ્યા છે કે આજે થશે કાલે થશે જેવા ઠાલા જવાબો આપીને પ્રજાને રામ ભરોસે છોડી દેનાર કેશોદ નગરપાલિકાનું કુંભકરણ નિદ્રામાં પોઢેલું આ તંત્ર ક્યારે જાગશે, ક્યારે કાયમી ઉકેલ લાવશે તેવા તીખા સવાલો અને વેપારીઓ આરપારના મૂળમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો રાજકીય અને પ્રશાસનિક ધમાકો થયો છે. જૂનાગઢ મનપા કમિશનર પ્રભવ જોશીની અચાનક જ બદલી કરી દેવામાં આવતા મનપા છાવણી સહિત સમગ્ર શહેરમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. માત્ર 2 માસ જેવા અત્યંત ટૂંકા ગાળામાં જ કમિશનરના ટ્રાન્સફર કરી દેવાતા પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં સતત બિસ્માર બનેલા રોડ અને રસ્તા ખાડાઓના મુદ્દે આ જૂનાગઢ શહેર સમગ્ર રાજ્યમાં ચર્ચાના એરણે ચડ્યું હતું. તાજેતરમાં જ બિસ્માર બનેલા આ રસ્તાના અને ખાડાના કારણે સર્જાયેલા દંપતીના અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ મોટા ફેરફારો જોવા મળ્યા છે. ચર્ચા તો એવી પણ વહી રહી છે કે પ્રભુ જોશી દ્વારા મનપાના કામચોર અધિકારીઓ અને કર્મચારીઓ સામે અપનાવવામાં આવેલી કડકાઈ જ તેમને ભારે પડી ગઈ છે. હવે જૂનાગઢ મનપાના નવા કમિશનર તરીકે IR વાડાની નિમણૂક કરવામાં આવી છે. એક તરફ ચોમાસાના અને બગડેલા રસ્તાઓની વિકટ પરિસ્થિતિની વચ્ચે નવા કમિશનર IR વાડા સામે પ્રજાકીય પ્રશ્ન ઉકેલવા અને મનપાની છબીને સુધારવા માટે પડકારોનો પહાડ ખડકાયેલો છે.